સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાંથી એક ઇસમને હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગરેટ કિંમત ₹72,000ની મત્તાના મુદ્દામાલ સાથે એસઓજી પોલીસે ઝડપી પાડી. એસઓજી પોલીસના અધિકારીઓની અલગ અલગ ટીમો હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ, ઈ સિગરેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરતા પાનના ગલ્લાઓ તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ દુકાનદારો પર ચાંપતી નજર રાખેલ હતી. ત્યારે અંગત બાતમીના આધારે સુરત શહેરના પાંડેસરા ગોવાલક બમરોલી રોડ, છત્રપતિ શિવાજીનગર, પ્લોટ નંબર 116, રૂમ નંબર 101 ખાતેથી આરોપી સુનિલ મદમોહન પંત, ઉંમર 32, રહેવાસી કર્મયોગી સોસાયટી, વિભાગ 3, બમરોલી રોડ, ગોવાલક, પાંડેસરા, સુરત શહેર અને મૂળ વતન ઉત્તરાખંડવાળાને ઝડપીને તેની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવા રાખેલ હેલ્થ વોર્નિંગ વગરની અલગ અલગ ઈ સિગરેટ કંપનીના 410 પેકેટ, કુલ કિંમત ₹72,000ની મત્તાના મુદ્દામાલ સાથે ઈ સિગરેટ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર પાંડેસરા પોલીસ સ્ટેશનમાં એસઓજી પોલીસે કરેલ. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.